આપણે સૌ જાણીએ છીએ કે પાવર આપણા ઘરો અને શહેરોને ચલાવે છે, પણ શું ક્યારેય એવું વિચાર્યું છે કે જે પાવર પ્લાન્ટમાં બને છે તે આપણા સુધી પહોંચતા પહોંચતા થોડો ઓછો કેમ થઈ જાય છે? ચાલો, આજે આપણે ઓલ્ટરનેટરની અંદરની દુનિયામાં એક સફર કરીએ અને એ રહસ્યને સમજીએ જે આપણા ઉપકરણોને જીવંત રાખે છે. આ એક મોટો સવાલ છે, ખરું ને? માની લો કે એક જનરેટર 100 વોલ્ટ બનાવે છે, પણ તમારા ટીવી સુધી ફક્ત 95 વોલ્ટ જ પહોંચે છે. તો આ બાકીના 5 વોલ્ટ ક્યાં ગયા? શું એ હવામાં ગાયબ થઈ ગયા? ના, આજે આપણે આ ગુમ થયેલા વોલ્ટેજની જાસૂસી કરીશું અને શોધી કાઢીશું કે આ બધું ક્યાં જાય છે. તો આ રહસ્ય ઉકેલવા માટે આપણે સૌથી પહેલાં 2 અલગ-અલગ દુનિયાને સમજવી પડશે. એક છે આદર્શ દુનિયા, જે આપણને પુસ્તકોમાં જોવા મળે છે, અને બીજી છે વાસ્તવિક દુનિયા, જ્યાં ભૌતિકશાસ્ત્રના નિયમો કામ કરે છે. ચાલો જોઈએ કે આ બંનેમાં શું ફરક છે. જુઓ, એક આદર્શ જનરેટર, જે ખરેખર તો અસ્તિત્વમાં જ નથી. તે જેટલો પાવર બનાવે તેટલો જ પહોંચાડે. કોઈ નુકસાન નહીં, કોઈ ઘટાડો નહીં. પણ વાસ્તવિક દુનિયામાં દરેક જનરેટરની અંદર જ એક નાનો વિરોધી બેઠો હોય છે. આ વિરોધી કરંટના રસ્તામાં ઊભો રહે છે અને થોડો વોલ્ટેજ ખાઈ જાય છે. આને જ આપણે આંતરિક વોલ્ટેજ ડ્રોપ કહીએ છીએ. એટલે કે સાદી ભાષામાં કહીએ તો ઓલ્ટરનેટર જે વોલ્ટેજ બનાવે છે, જેને આપણે E0 કહીશું, તે હંમેશા આપણને જે વોલ્ટેજ મળે છે એટલે કે V, તેના કરતાં વધારે જ હોય છે. અને આ જે તફાવત છે ને, E0 અને V વચ્ચેનો, એ જ આપણી આખી તપાસનો મુદ્દો છે. એ જ રહસ્ય છે જેને આપણે આજે ઉકેલવાના છીએ. તો હવે સવાલ એ છે કે આ વોલ્ટેજ ડ્રોપ પાછળ કોણ જવાબદાર છે? ચાલો ઓલ્ટરનેટરની અંદર જઈએ અને 3 મુખ્ય કારણોને શોધી કાઢીએ જે કરંટના દુશ્મન બનીને ઊભા છે. અલબત્ત આ કોઈ સાચા ગુનેગાર નથી, પણ ભૌતિકશાસ્ત્રના કેટલાક મૂળભૂત નિયમો છે જે અહીં કામ કરી રહ્યા છે. જુઓ, આ સર્કિટ થોડી જટિલ લાગે છે, ખરું ને? પણ ગભરાશો નહીં. આ ઓલ્ટરનેટરનો એક અંદરનો નકશો છે, અને આ નકશા પર 3 સ્પીડ બ્રેકર્સ છે જે વીજળીના પ્રવાહને ધીમો પાડે છે અને વોલ્ટેજ ઘટાડી દે છે. ચાલો આ 3 સ્પીડ બ્રેકર્સને એક પછી એક સમજીએ. તો આ રહ્યા આપણા 3 ગુનેગારો. પહેલો છે આર્મેચર રેઝિસ્ટન્સ RA, બીજો છે આર્મેચર લીકેજ રિએક્ટન્સ XL અને ત્રીજો છે આર્મેચર રિએક્ટન્સ XA. હા, મને ખબર છે આ નામ થોડા ટેકનિકલ લાગે છે, પણ ચિંતા ન કરો, એમની પાછળનો વિચાર એકદમ સરળ છે. ચાલો આને એકદમ સહેલી ઉપમાથી સમજીએ. રા એટલે કે રેઝિસ્ટન્સ એ પાણીની પાઇપમાં થતા ઘર્ષણ જેવું છે. એ કરંટને રોકે છે અને ગરમી પેદા કરે છે. XL એટલે કે લીકેજ રિએક્ટન્સ એવું છે જાણે પાઇપમાંથી થોડું પાણી લીક થઈ રહ્યું છે, જે આપણા કામમાં નથી આવતું. અને XA એટલે કે આર્મેચર રિએક્ટન્સ એ પાણીના પ્રવાહને અચાનક ચાલુ કે બંધ કરતી વખતે જે વધારાનો જોર લગાવવો પડે એના જેવું છે. એ કરંટમાં થતા ફેરફારનો વિરોધ કરે છે. હવે કોઈ પણ એન્જિનિયરને પૂછશો તો એ કહેશે કે આ 3 અલગ-અલગ વસ્તુઓ સાથે કામ કરવું થોડું માથાના દુખાવા જેવું છે. તો સ્માર્ટ લોકો શું કરે? તેઓ વસ્તુઓને સરળ બનાવે છે. ગણતરીઓ સહેલી કરવા માટે તેઓ એક સરખી અસરોને ભેગી કરી દે છે. તો સૌથી પહેલું અને મોટું સરળીકરણ શું છે? આપણે આ 2 રિએક્ટન્સને એટલે કે XL અને XA ને એક સાથે ભેગા કરી દઈએ છીએ. કેમ? કારણ કે બંનેનું કામ એક જ છે, કરંટના પ્રવાહમાં થતા ફેરફારનો વિરોધ કરવો. ભલે તેમના કારણો અલગ હોય, પણ અસર તો સરખી જ છે ને? અને આ નવી ભેગી થયેલી શક્તિને આપણે એક સરસ નામ આપીએ છીએ, સિન્ક્રનસ રિએક્ટન્સ, જેને આપણે XS કહીશું. વિચારો, 2 સમસ્યામાંથી એક થઈ ગઈ. કામ કેટલું સહેલું થઈ ગયું નહીં? હવે આપણી પાસે 3 ને બદલે ફક્ત 2 જ અવરોધો છે. તો આ બધા સરળીકરણ પછી આપણી સર્કિટ કેવી દેખાય છે? ચાલો એ અંતિમ બ્લુપ્રિન્ટ પર એક નજર નાખીએ. આ એ શક્તિશાળી અને સરળ સર્કિટ છે જેનો ઉપયોગ એન્જિનિયરો રોજિંદા સમસ્યાઓ ઉકેલવા માટે કરે છે. અહીં જુઓ, આ છે ફરક. ડાબી બાજુ છે આપણી જૂની જટિલ સર્કિટ જેમાં 3 અવરોધો છે, અને હવે જમણી બાજુ જુઓ, એકદમ સરળ સુઘડ સર્કિટ જેમાં ફક્ત 2 જ અવરોધો છે. આનાથી વિશ્લેષણ કરવું કેટલું સહેલું બની જાય છે. સરસ. તો આપણે 3 અવરોધોમાંથી 2 પર આવી ગયા. પણ
શું આપણે હજી આગળ વધી શકીએ? શું આને હજી પણ વધુ સરળ બનાવી શકાય? અને જવાબ છે બિલકુલ. એન્જિનિયરો હંમેશા વધુ સરળતા શોધતા હોય છે. અને અહીં આવે છે આપણું અંતિમ પગલું. એન્જિનિયરો આ બંને બચેલા અવરોધોને RA અને XS ને પણ ભેગા કરી દે છે અને એને એક નવું અંતિમ નામ આપે છે, સિન્ક્રોનસ ઇમ્પીડન્સ, એટલે કે ZS. તો હવે 3 અલગ અલગ દુશ્મનોને બદલે આપણી પાસે ફક્ત એક જ કુલ વિરોધી છે. હવે તમારા મનમાં થતું હશે કે આપણે આ બધી મહેનત શા માટે કરી રહ્યા છીએ? આ બધું ભેગું કરીને સરળ બનાવવાનો અર્થ શું છે? તો જવાબ છુપાયેલો છે એક ખૂબ જ શક્તિશાળી સમીકરણમાં. એક એવું સમીકરણ જે આપણને ઓલ્ટરનેટરના ભવિષ્યની આગાહી કરવાની તાકાત આપે છે. ચાલો જોઈએ કે આ સમીકરણ કેવી રીતે બને છે. જુઓ, શરૂઆતમાં આપણી પાસે આ લાંબુ અને થોડું જટિલ સમીકરણ હતું. પછી આપણે 2 રિએક્ટન્ટ્સને ભેગા કરીને XS બનાવ્યું અને સમીકરણ થોડું નાનું થયું. અને છેલ્લે આપણે RA અને XSને ભેગા કરીને ZS બનાવ્યું અને આપણને મળ્યું એકદમ સરળ અને સુંદર સમીકરણ. અને આ રહ્યું આપણું અંતિમ પરિણામ. E0 = V + IAZS. કેટલું સરળ અને શક્તિશાળી છે, નહીં? આ નાનકડું સમીકરણ આપણને એક મોટી વાત કહે છે કે જે કુલ વોલ્ટેજ બને છે E0, તે આપણને મળતા વોલ્ટેજ V અને અંદર જે વોલ્ટેજ ગુમાવાય છે IAZS, તેના સરવાળા બરાબર છે. પણ આ બધાનો ફાયદો શું? આ સમીકરણ એટલા માટે મહત્વનું છે કારણ કે એનો ઉપયોગ કરીને એન્જિનિયરો પહેલેથી જ જાણી શકે છે કે ઓલ્ટરનેટર અલગ-અલગ પરિસ્થિતિમાં કેવું વર્તન કરશે. પછી ભલે તમે એક નાનો બલ્બ ચલાવો કે આખી ફેક્ટરી, આ સમીકરણ બતાવી દેશે કે કેટલો વોલ્ટેજ ઘટશે. અને આનાથી જ વધુ સારી અને ભરોસાપાત્ર પાવર સિસ્ટમ બનાવી શકાય છે. તો આજે આપણે ઓલ્ટરનેટરનું રહસ્ય તો ઉકેલી નાખ્યું. આપણે જાણ્યું કે વોલ્ટેજ કેમ ઘટે છે અને તેની ગણતરી કેવી રીતે થાય છે. પણ હવે મોટો સવાલ એ છે કે આ જ્ઞાનનું આપણે શું કરીશું? શું આપણે આ માહિતીનો ઉપયોગ કરીને એવા ઓલ્ટરનેટર બનાવી શકીએ જેમાં ઓછું નુકસાન થાય? શું આપણે આપણા ઊર્જાના ભવિષ્યને વધુ કાર્યક્ષમ બનાવી શકીએ? આનો જવાબ નવી ટેકનોલોજી અને નવીનતામાં છુપાયેલો છે.